જય માતાજી। આજથી 5-6 મહિના પહેલા ભાદરવા માસમાં હળવદમાં માતાજીના માંડવામાં સતુ બુવા હાજરી આપી હતી અને ત્યાં સ્ટેજ ઉપર જ્યારે સતુ બુવા ને માતાજીનો અવતાર આવ્યો, માળવાડી મેલડી, ચાહલા વાઘરીની માં, માળવાડી મેલડી, વાઘરિયા વંશની મારી માં મેલડી જાણે સાક્ષાત હાજરા હજુર ઉતર્યા હતા અને સતુ બુવાના મુખેથી બોલ્યા હતા કે કોઈ ભાઈ બહેનની દીકરી હોય તો આવો। આજે હું માળવાડી મેલડી, ચાહલા વાઘરીની દેવી, વાઘરિયા વંશની મેલડી આજે સાક્ષાત છું। આજે મારે કોઈ ભાઈ બહેનની દીકરી હોય, કોઈ બેન હોય, તેનું કન્યાદાન કરવું છે। તેમાંથી એક દીકરી ત્યારે માંડવામાં ઊભી થઈ ને કીધું કે માં, મારે ભાઈ નથી, બાપ મારે છે તે વિકલાંગ છે, નાની બેન વિકલાંગ છે। ત્યારે સતુ બુવાને મુખે માં માળવાડી મેલડી સાક્ષાત બોલી હતી કે જા દીકરી, મારો ભુવો તારું કન્યાદાન કરશે, મારો ભુવો તારા જવતલ ઓમ છે। આજે હું બોલું છું, માળવાડી માં મેલડી બોલું છું, ચાહલા વાઘરીની દેવી બોલું છું, વાઘરિયા વંશની મેલડી બોલું છું કે તારા લગ્નમાં 11,11,111 રૂપિયા અને કન્યાદાન પેટે મળશે અને તારા જવતલ મારો ભુવો સતુ બુવા ઓમ છે। આ ત્યારે વચન આપ્યું, વેણ આપ્યું। 5-6 મહિના પહેલા સતુ બુવાનો કોઈ વિરોધ નહોતો, બરોબર? વિરોધ તો થયો આ મહિના 1.5 મહિનાથી, અને વિરોધમાં તો આપ સૌ જાણો છો કે અમારા દેવી પૂજકના અમુક એક બે યુવાનોએ વિરોધ કર્યો, પરંતુ વિરોધ પહેલા વાત કહી દઉં કે 2 દિવસ પહેલા એટલે કે રવિવારે સતુ બુવા ને ત્યાં માની લો દીકરીઓ આવી ને સાક્ષાત માં મેલડી, વાઘરિયા વંશની માં મેલડી, ચાહલા વાઘરીની દેવી, વાઘરિયા વંશની માં મેલડી તે 11,11,111 માંથી અડધા પૈસા અત્યારે સ્ટેજ ઉપર આપી દીધા અને અડધા પૈસા રૂપિયા જ્યારે લગ્ન થાય ત્યારે આપવામાં આવશે। આ દીકરીનું કન્યાદાન કર્યું। તેમના પિતાશ્રી વિકલાંગ છે, નાની બેન વિકલાંગ છે અને ભાઈ બહેનની બેન છે। આ સાક્ષાત માં મેલડી હાજરા હજુર આવીને પૈસા આપ્યા કહેવાય। કારણ કે જો બાપ વિકલાંગ હોય, નાની બેન વિકલાંગ હોય, ઘરના કમાનાર સભ્યો જ વિકલાંગ હોય તો આવી દીકરીના કન્યાદાન કરવા જોઈએ। આપણે કોઈ સંસ્થાઓ હોય, મોટા મોટા કોઈ ધર્મના દાન પૂન કરતા હોય, તેઓને આપણે કહેવાનો એક સંદેશ છે કે ભાઈ આવી દીકરીના કન્યાદાન કરો, અને સતુ બુવા આવી જ દીકરીના કન્યાદાન કરે છે। જો કોઈ માવતર વિનાની દીકરીઓ હોય અને કોઈ માવતર હોય તો વિકલાંગ હોય તો એવી દીકરીના કન્યાદાન કરે છે અને આવનારા સમયમાં કરતા રહેશે। અને વિરોધી, જે મોટામાં મોટો વિરોધી દીપક ચુડાસમા આવા કન્યાદાન કરતા હોય તેવા યુવાનો વિરોધ કરે છે, પરંતુ આ દીપક ચુડાસમાની એક હિસ્ટ્રી છે। તેમને પણ એક દીકરી છે, એક દીકરો છે, દીકરીના લગ્ન થઈ ગયા છે, પરંતુ તમને ખબર છે કે આ દીપક ચુડાસમા એક એવો અભાગ્યો બાપ છે કે જે પોતાની દીકરીનું કન્યાદાન નથી કરી શક્યો। અત્યારે લગી સામાન્ય વ્યક્તિને કોઈને ખબર જ નહીં હોય। આ સતુ બુવાનો વિરોધ કરનાર, આ માળવાડી મેલડીમાંનો વિરોધ કરનાર આ દીપક ચુડાસમા તે પોતાની દીકરીનું કન્યાદાન નથી કરી શક્યો। તે તમને વિગતવાર જણાવું। આ મેન્ટલ દીપક ચુડાસમા જ્યારે બીજી જ્ઞાતિની દીકરીને લઈને ભાગી ગયો, ઠાકોર સમાજ, કોળી સમાજની દીકરીને લઈને, અને તેમની આગલા ઘરની પત્ની તેમના માવતરમાં જઈને દીકરી ઉંમરલાયક થઈ તો લગ્ન કરવાનું નક્કી કર્યું। અને આપ સૌને ન ખબર હોય જણાવું કે અમારા દેવી પૂજક સમાજમાં, વાઘરી સમાજમાં અમુક દીકરીના પૈસા લેવાતા હોય છે। માની લો વચ્ચે સમયાંતરે થોડો વધારો થતો હોય છે। તે અમુક માની લો 1,00,000 કે 50,000 જે દેશ પેટે દીકરાવાળા પૈસા ભરતા હોય છે અને બદલામાં માવતર તે પૈસામાં થોડાક પૈસાનો ઉમેરો કરી કરિયાવર કરતા હોય છે। આ દીપક ચુડાસમા તેમની દીકરીનું કન્યાદાન ન કરી શક્યો। તેઓ 3 ભાઈ છે, 3 ભાઈમાંથી એક લગ્નમાં ન ગયા, તેનો બાપ તે પણ લગ્નમાં ન ગયા, કોઈ લગ્નમાં ન ગયા। આ મેન્ટલ દીપક ચુડાસમાનો સાડો એટલે કે દીકરીનો મામો લગ્ન કરતો હતો અને તે કન્યાદાન તે દીકરીના મામાએ કર્યું છે, પરંતુ આ મેન્ટલ દીપક ચુડાસમા તેના મામા સાથે એટલે કે દીપક ચુડાસમા તેમના શાળા સાથે બાઈજો કે દેશ પેટે જે પૈસા ભરાણા છે 50,000 કે 1,00,000 રૂપિયો તે તું મને દઈ દે,
માની લો આ દીપક ચુડાસમાના ચારાએ લગ્ન કરી દીધા તો થોડાક 50,000 કે લાખ રૂપિયા જે દેશ પેટે આવ્યો હોય તે આ દીપક ચુડાસમાએ બાંધીને તેમની પાસેથી લેવડાવ્યા અને કન્યાદાનમાં જે પણ કરિયાવર દીધો તે તેમના શાળાએ ભોગવો. આ છે દીપક ચુડાસમાની હિસ્ટ્રી કે જ્યાં આવા છતુ ભુવા જેવા કોઈ દીકરીના કન્યાદાન કરતા હોય તેમનો વિરોધ કરે છે, પરંતુ આ મેન્ટલ દીપક ચુડાસમા તેની પોતાની દીકરીનું કન્યાદાન નથી કરી શક્યો અને કરિયાવર પણ નથી કર્યો, ઉલટાના દેશના પૈસા ખાઈ ગયો. બરોબર, આ તેમની હિસ્ટ્રી છે. એટલે આવા વિરોધ કરવાવાળાની કોઈ વાતોમાં આવોમાં અને છતુ ભુવાની આવા વિરોધીથી કોઈ પણ હાનિ પહોંચવાની નથી, કારણ કે અમારા દેવ પૂજક સમાજ પછી બીજા સમાજો બધા છતુ ભુવાની સાથે છે. હવે આપણે સાંભળીએ કે છતુ ભુવાએ આ દીકરીને જ્યારે કન્યાદાન પેટે પૈસા આપ્યા ત્યારે શું માતાજી તેમના મુખેથી બોલ્યા તે આપણે સાંભળીએ. ભલા મારા આ ગજવો બધાને પુનાઈ દેવ શું કીધું તું પૂરું પાડીશ. બૂસ મારવાની વાત બીજે હોય, આ ન હોય. જગતમાં બોલવું એટલે પૂરું પાડવું, અને કીધું એવું આ શરૂઆત છે, એ આખું પિક્ચર બાકી છે. ભલામણ જો દવ ને નકામું પડે ને આવી કોઈ હાલ હાલે તે ભલામણ હાલ ફેરવું ને માળ વાળી મટી જાવ હોય. એવું જાહેર કઉ છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી હો. દેવી તો એમ કે ભાડે લાવ્યા હોય, ભાડે લાવેલું માણા નથી. આજથી 400 મહિના પેલા હળવદ ની માલપા માંડવો હતો તે દી આ દીકરી રોતી રોતી એવું બોલી હતી કે મારું કોઈ નથી, મારો ભાઈ નથી. ભાઈ થઈને બેસી ગઈ મેળવી. શું મારો ભૂવો ભાઈ થાય ને ભલામણા ઘટવા દઉં મને ગાંડીને ખોટ લાગે. હું દેવ છું રાવો દેવ બોલી હતી કે જેટલું જેટલું બોલી છે એટલું પાડી થઈ. મારી જગ્યામાં આવે દીકરીને રોવાનો વધાર ન હોય. અને એવું જાહેર કહું છું કે આપણે ભેગું કરવાની વાત છે નહીં. જેને જોવે માંગજો, મારા સેવકોને ક્યાંય ન માંગવાનું. તાણું આવે એટલે ઉભી રહીશ, મુજાતા નહીં. મારા થઈને રહ્યા હો. અને હજી એવું કઉ છું કે હજી ઘણા ખાઈ જઈશ. એવું કઉ છું દેવ પોતાનો દીકરો હોય ને 10 રૂપિયાની નોટ નો દેવાય હો. 10 રૂપિયાની નોટ દેવી બહુ અઘરી વાત છે દેવ. એવું કઉ છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી. 400 મહિના પેલા તો વિરોધ નતો ભલામણા. તે કીધું તું 4-6 મહિના પહેલા કોઈ વિરોધ નતો. તે દી છતુ ભુવાને મુખ્ય મારી માં માલવાડી મેલડી, ડાહલા વાઘરીની દેવી, કાકરિયા વસની મારી માં મેલડી તે દી વેણ બોલી હતી અને આજે કરી બતાવ્યું. વિરોધીઓ મેન્ટલ દીપક ચુડાસમા, તારું તો જો તું પોતાની દીકરીનું કન્યાદાન નથી કરી શક્યો ને ઉલટાના દેશના પૈસા ખાઈ ગયો છો. તારું જરાક જો, અરીસો જો, વિરોધ કરવા નીકળો છો. ચાલો હવે આપણે જે દીકરીઓ આ પૈસા મળતા કેટલી ખુશખુશાલ છે, શું છતુ ભુવા વિશે અને મારી મા માલવેલી વિશે કહે છે તે સાંભળીએ. ભરતભાઈ શિવાભાઈ દલવાડી છે. અમે ગોરી દરવાજે રહીએ છીએ. અમારે ભાદરવા મહિનામાં નોરતામાં અમારે ત્યાં રાતે આયોજન હતું. ત્યાં છતુ ભુવા આવ્યા હતા. છતુ ભુવાએ જ્યારે ધૂમતા હતા ને ત્યારે છતુ ભુવાએ એમ કીધું હતું કે જે ભાઈ વિનાની દીકરી હોય તે આવે. મારે ભાઈ નહોતો એટલે હું જઈ. ત્યારે પછી મેં એમને કીધું કે અમારું કોઈ નથી એમ. ત્યારે છતુ ભુવાએ એમ કીધું હતું કે જે તારા લગ્ન આવે ને તો હું ભાઈ તરીકે આવીશ. ત્યારે પછી મેં એમને એમ કીધું કે તારે જે જરૂર હોય તે કહેજે. પછી છતુ ભુવાએ એમને એમ કીધું કે તમે તારા લગ્નમાં 11,11,111 રૂપિયા હું આપીશ એમ. તો અત્યારે હાલમાં અમે કંકોત્રી મૂકવા ગયા હતા રવિવારે. કંકોત્રી મૂકીને આવ્યા પછી અમને છતુ ભુવાએ કીધું કે બીજા રવિવારે તમે આવજો. પછી અમને બીજા રવિવારે પૈસા આપ્યા હતા. અત્યારે અડધા પૈસા આપ્યા છે, અડધા પૈસા સમૂહ લગ્નની 1 તારીખને રવિવારે આપવાના છે. અત્યારે 5,11,111 રૂપિયા આપેલા છે. સાંભળ્યું ને, કોઈ ભાઈ બહેનની દીકરી હોય, જેમના બાપ એક વિકલાંગ હોય, નાની બેન વિકલાંગ હોય, તે દીકરીને આ કન્યાદાનના પૈસા મળે તો કેટલી ખુશખુશાલ થઈ જાય. પરંતુ વિરોધીઓને તે કાંઈ દેખાતું નથી. તેમને તો ખાલી માત્ર વિરોધ કરવાનો અને વિરોધ કરીને ગમે ત્યાંથી કોઈ ન બોલ્યા કેવું હોય, જેમની તરફેણમાં કોઈ ન આવે તો તેવા પાસેથી ખલણી ઉઘરાવવાની, પૈસા પડાવવાના, આ જ કામ છે. ને પૈસા ન આપે તો ફેસબુક, યુટ્યુબમાં એના પૈસા આવે જ છે. તેમાંથી કમાણી કરવાની.
પણ વિરોધ ચાલુ જ રાખવાનો. એટલે આવા મેન્ટલ દીપક સુદાસમાં જવાની કોઈ વાતોમાં આવોમાં, અને માતાજી ઉપર, ભગવાન ઉપર સાચી શ્રદ્ધા રાખો. બાકી આ વિરોધીઓને જવાબ કહેવાય. અત્યારે મારવાડી માં મેલડીએ જે ખનિયાદનના પૈસા આપ્યા તે આ વિરોધીઓને મોઢે જવાબ છે. અને આવા જવાબ મારી માં મારવાડી મેલડીમાં, વાઘરિયા વંશની મારી માં મેલડી, ઝાલા વાઘરીની માં મારી માં મેલડી, મારવાડી માં મેલડી દેતી જ રહે છે. અને વિરોધીની મોઢે તાળા બંધારતા જ રહે છે. વિરોધીઓ તમારે બોલવું એટલું બોલો, તમારે જ મોઢે કલંક છે. બાકી જય હો મારી મારવાડી મેલડીમાં, જય માતાજી.